હવે વલસાડથી અહેવાલ આવી રહ્યા છે। વલસાડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે અને મતદાનને લઈને મહિલાઓ યુવાઓમાં ભારે ઉત્સાહ છે। મતદાન મથકો પર લાંબી કતારો હવે દેખાઈ રહી છે। વલસાડમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો જેમાં વલસાડ જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે તેમાં પણ મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આ તરફ જેતપુરની વાત કરવામાં આવે તો જેતપુરના જૂની સાંકળી ગામે 95 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું છે। નંદુબેન અસોદારિયાએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો છે તો વૃદ્ધાવસ્થામાં લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે। મતદાન મથકે હાજર લોકોમાં પ્રેરણાનું વાતાવરણ સર્જાયું છે તો યુવાનોને મતદાન માટે પ્રેરણા મળે તેવું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું છે। લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે અને વૃદ્ધાવસ્થામાં પણ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। હવે વાત અમદાવાદની। અમદાવાદના વાખણા જીબી શાહ કોલેજ કોંગ્રેસના ઉમેદવારની સામેનું બટન કામ ન કરતું હોવાનું વાત સામે આવી છે। કોંગ્રેસના ઉમેદવારો દ્વારા લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે, જેમાં કહેવાયું છે કે અહીંયા જે ઈવીએમ મુકાયું છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર સામેનું બટન કામ જ નથી કરતું। કોંગ્રેસના ઉમેદવારોએ આ અંગે લેખિતમાં અરજી આપી છે, જેથી તેમના જે મતદારો છે જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે, હવે તેમના મતદારો જો અગર મતદાન કોંગ્રેસને કરશે તો કોંગ્રેસના ઉમેદવારની સામેનું બટન તો કામ જ નથી કરતું। એટલે હવે અહીંયા એક પેચ ફસાયેલો છે વાસણા જીબી શાહ કોલેજ, જ્યાં કોંગ્રેસના ઉમેદવારની સામેનું બટન કામ ન કરતું હોવાના અહેવાલ છે। હાલ ચૂંટણી પંચના જે અધિકારીઓ છે અને બૂથ લેવલ ઓફિસર છે તે આ અંગે આગળની કાર્યવાહી કરી રહ્યા છે। તો ગાંધીનગરના અડાલજમાં મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 85 વર્ષીય વૃદ્ધાએ મતદાન કરી લોકોને મતદાનનો સંદેશો આપ્યો છે। યુવા પેઢીને વધુમાં વધુ મતદાનની અપીલ કરવામાં આવી છે। મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો ગાંધીનગરની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। જે 85 વર્ષીય વૃદ્ધા છે તે પણ મતદાન કરવા માટે પહોંચ્યા અને જે યુવા પેઢી છે તેમને સતત અપીલ કરવામાં આવી રહી છે કે આવો અને મતદાન કરો। અને આ અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યાં મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને તેઓ મત આપવા માટે પહોંચી રહ્યા છે। વાત હવે ભરૂચની કરીએ। ભરૂચમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વતન કુડાદરા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું। ઈશ્વરસિંહ પટેલના પુત્ર ભવ્યરાજસિંહ પટેલે પ્રથમ વખત મતદાન કર્યું। સમગ્ર રાજ્યમાં ભાજપની ભવ્ય જીતનો મંત્રી ઈશ્વરસિંહે દાવો પણ વ્યક્ત કર્યો। તો ભાજપની ભવ્ય જીતનો દાવો કરી રહ્યા છે મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તેમણે પરિવારજનો સાથે મતદાન કર્યું। મતદાન કેન્દ્ર પર પહોંચ્યા, તેમના પુત્રએ પણ મતદાન કર્યું।